વાત કરીએ અન્ય એક મુદ્દાની તો ભારતના લોકો જુગાડ માટે જાણીતા છે। કોઈ પણ આફતને અવસરમાં પરિવર્તિત કરવી તે કોઈ ભારતીય લોકો પાસેથી શીખે। કાળઝાળ ગરમીની આફત એક યુવકે અવસરમાં પરિવર્તિત કરી। સૌથી પહેલા તેનો વિડીયો જુઓ। ભીષણ ગરમી વચ્ચે સોશિયલ મીડિયા પર એવો દેશી જુગાડનો વિડીયો વાયરલ થયો છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે। આ વિડીયોમાં એક યુવકે પોતાની સ્કૂટીમાં રીતસરનું એસી ફિટ કરી દીધું અને સૌથી ખાસ વાત એ છે કે આ આખા સેટઅપને તૈયાર કરવામાં માત્ર 1500 થી 1600 રૂપિયાનો જ ખર્ચ થયો છે। भाई साहब भाई ये कौन सा जुगाड़ कर दिया आपने? ये हमने स्कूटी का एसी बना दिया है। स्कूटी के का लिए। एसी? हाँ जी, मतलब एकदम ठंडी ठंडी हवा आती है जो एकदम पहले ना मुझे बहुत गर्मी लगती थी। हाँ। अब तो मन करता है स्कूटी पे बैठा रहूं। अच्छा जी। हाँ। ओ भाई साहब, तो भाई साहब ये चल कैसे रहा है? ये क्या हिसाब किताब है इसका? ये मैंने इसमें 2 नोजल लगा रखी है। हाँ। और एक मोटर लगा रखी है इसके अंदर और पानी की बोतल है। पानी की बोतल है? हाँ जी, भाई साहब एक बार जुगाड़ दिखाना, एक बार दिखाता हूँ मैं आपको। दिखाना एक बार। पहले अभी जुगाड़ बंद कर दूं ये? हाँ ये बंद कर दो। ये जुगाड़ बताओ क्या कौन सा जुगाड़ है ये पेट्रोल वाली स्कूटी है? ये इलेक्ट्रिक स्कूटी है। अच्छा इलेक्ट्रिक की बैटरी स्कूटी से ही चल रहा है। अच्छा एक बार जुगाड़ बताना ये कैसे बनाया आपने ये वाला जुगाड़, और कितने रुपए का पड़ गया ये वैसे? ये बहुत सस्ता पड़ा है, कोई महंगा जुगाड़ नहीं है। 1500-1600 रुपए का जुगाड़ है। 1500-1600 रुपए का? इसमें और कुछ भी नहीं है, ओनली एक मोटर है। अच्छा ये पानी की बोतल है, लीटर अच्छा। पानी है ये। हाँ और ये हमने पाइपिंग ले जाके अच्छा यहाँ कनेक्शन कर दिया। ये कनेक्शन दे दिया? हाँ, ओनली कुछ ही नहीं है, बहुत सिंपल है, सीधा। अच्छा जी। ये देखो मैं तुम्हें चला के दिखाता हूँ। ये यहाँ पे हमने कनेक्शन कर रखा है। ये कनेक्शन कैसे दिया आपने? ये हमारे बैटरी के कनेक्शन है। यहाँ पे हमें 24-48 वोल्ट मिल जाते हैं जिससे हमारी अच्छा। मोटर चल जाती है अच्छा जी। आराम से। और ये कितनी देर चलेगा ये? ये चलता रहता है, जब भी मुझे जरूरत होती है बोतल भरता हूँ और मेरे चालू हो जाती है। तो भाई ये हो रहा, ये होता है देसी जुगाड़। ये देखो भाई साहब ने ये गर्मी खत्म कर दी। ओ भाई बिल्कुल साहब, ठंडक आ रही है, बिल्कुल। ओ भाई जहाँ मर्जी ले जाओ इसे। ये देखो भाई। તો વિડીયોમાં યુવક સ્કૂટી પર બેસીને કહી રહ્યો છે કે ભાઈ સાહેબ અમે તો સ્કૂટીમાં એસી બનાવી દીધું છે। ત્યારબાદ ત્યાં સેટઅપનો લાઈવ ડેમો પણ આપે છે। હવે સવાલ એ થાય કે આ સ્કૂટીમાં એસી આખરે કામ કેવી રીતે કરે છે। યુવકે સ્કૂટી પર પાણીની એક મોટી બોટલ ફિટ કરી છે। આ બોટલની સાથે એક નાની ઇલેક્ટ્રિક મોટર, પાઇપ અને વોટર નોઝલ અને ફુવારાને કનેક્ટ કર્યો છે। જ્યારે સ્કૂટી ચાલુ કરવામાં આવે છે ત્યારે બેઝિક વાયરિંગની મદદથી મોટર ચાલુ થાય છે અને બોટલમાંથી પાણી સ્પ્રે થાય છે। પાણીનો આ સ્પ્રે હવા સાથે ભળી જાય છે અને વાહન ચાલકને ઠંડકનો અનોખો અહેસાસ થાય છે। વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આ સેટઅપ ઇવેપોરેટિવ કુલિંગ એટલે કે બાષ્પીભવનના સિદ્ધાંત પર કામ કરે છે। જ્યારે કે પાણીના નાના ટીપા ગરમ હવાના સંપર્કમાં આવે છે ત્યારે તે હવામાં રહેલી ગરમીને શોષી લે છે અને તાપમાન ઘટાડી દે છે। નિષ્ણાતોના મતે આ પદ્ધતિ સૂકા અને અતિશય ગરમ વિસ્તારોમાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે। જો કે ઓટોમોબાઈલ નિષ્ણાતો અને જાણકારો આ જુગાડ સામે કેટલીક ચેતવણી પણ આપી રહ્યા છે। તેમના મતે જે વિસ્તારની હવામાં ભેજ વધારે હોય ત્યાં સિદ્ધાંત વધારે કામ નથી કરતો। આ સિવાય સેટઅપમાં વારંવાર પાણી ભરવું પડે છે। સૌથી મોટું જોખમ એ છે કે સ્કૂટીમાં કરવામાં આવેલું લોકલ વાયરિંગ અથવા પાણીના લીકેજના કારણે વાહનમાં શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે અથવા તે બગડી શકે છે, જે મોટું નુકસાન નોંધી શકે છે। જો કે આ વિડીયો જોયા પછી આપને આવો જુગાડ કરવાની સલાહ અમે નથી આપી રહ્યા। વાહનમાં કોઈપણ પ્રકારના ગેરકાયદે ફેરફાર નિયમનો ભંગ છે અને તેના માટે આપને દંડ અથવા સજા પણ થઈ શકે છે। ગરમીથી વધુ અગત્યની સલામત સવારી છે।